ના ના કઈ નહીં. એક્સપર્ટ ટીમ ને લઈને આવવું પડે મારી માની નાની કામ એને ખબર પડે ને સીધા. હાલો તો બધાને રામ રામ ને સીતારામ. વાગે ગયા 8 અને 9. આજ થોડુંક મોડે રાખવું છે. 8 થઈ ગયા મારે તો ઉઠવા, કારણ કે આપણે કાલે કાઢી લીધું જીરું તે રાતે 2 વાગ્યા હતા. 2 વાગે પરવાર્યા તો એ ઓલું એક ખેતરનું નીકળ્યું ના એક ખેતરનું તો રેગું જોકે એનો વરે આજ વારો ફૂકણી આવી છે. તો ને જો આટણ મહેસાણા વાટવા પૂગે ને હું ગતો હે ને દૂધ દેવા. ઓહો હો કામ ના અમારે મોર હે કામ નોય આવીએ તો કોણ વાઠ્યા અમે નહીં આવીએ તો આજે આ નૃત્ય આવે ને વહેલી ભાગે આવી. અમે આજે રાતે હે ને અમે બધા જીરું કાઢવા ગયા હતા. એક જ નહોતો અમારો શોખ. હું વેલી કી ભાગ્યા હું બધાને મોય ઉઠે હાટે બધાને ઘરનું કામ કર્યું ઈ હે તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. હું ખાલી જીરું કઢવા નહોતી ગઈ તી કે આ નૃત્યથી વહેલી આવી એનું જ જોતો કે ઘેર બધાને મોય ઉઠે ને બધું કામ કર્યું. હા ઓહો ચાલો કરીએ બધાની શરૂઆત. ચાલો લબાસ બધા લઈ લીધા ને જાઉં ઘેર. વાગે ગાહાડા 10 ને હું મારે ફૂઈ ખડી કાર વાટી હતી. અડધે સુધી આજ પુગાડી આખી આજ તને પુગાડી કે મીરાન બાપુ ના આવતું તી વયા ગયા કે હું નાઈ ને નાખા તો પછી ત્યાર થઈ એને જવાનું હે પોરબંદર દવાખાને મામા નાખી બતાવવા જવાનું હે. કાલે ગામમાં ગતા હતા ખરી કીમાં હતા ભાઈ પાણી સટો બાપુ કંઈ ન બહુ આજ વારી પાછી દુખે હતી કે દવાખાને તો બતાવે ને. કાલે દવાખાને ગતા જ ખરી લગ્નમાંથી આવતા હતા ને તો વધતા ગતા પણ ડૉક્ટર નહોતા એ રજામાંથી રહેતા એટલે આસપાસ બીજે દવાખાને બતાવે આવી. તો મીરાન બાપુ નાવા ગયા. અમારે ચા પાણી બનાવવાનું પછી હે ઢોરને પાણી કરવાનું છે ને પછી રાંધવું. હાલો તો વાગે ગયા ટાણા 10:30 થઈ ગયા. ટાઈમ હતો આપણે 10:30 વાગ્યાનો. બીજો કે વારો લખાયો હતો દવાખાને. તો જો પપ્પા તૈયાર થઈને હું તૈયાર થઈ ગયો તો નીકળીએ, કારણ કે પછી દિન પ્રતિદિન એની વાત ન જ હોય. એક અમૂલ્ય ભાગ છે આપણા શરીરનો. તું કે વારો લખાવી દઈએ 9 વાગે વારો લખાવ્યો ને 10:30 વાગે પૂગવાનું છું. મેં તો નાહી લીધું ને ચા પીએ લીધો ને મારે તો 10:30 તાની હતી. વાંધો નહીં 15 મિનિટ લેટ. બાકી બધા પાણી બાણી કરે ને આપણી ગાડી લઈને નીકળીએ. ને ટ્રેક્ટર તો હજુ ઠલવા વગરનું નહીં પેલી ઈણી આવે ને ઠલવે નાખ્યું. ને મીરાબાઈને અમારે આવવું હતી કારની રેડિયું કરે પણ મીરાબાઈ અટણમાં હે ને ડબલેથી નાહી લીધું ને કે સીતારામ કે દેખ સીતારામ જય શ્રી કૃષ્ણ. આમ જીરું કાઢી ગયા માન નીકળ્યું એટલે હા. મીરા તો જો કે નહોતા લાગ્યા ને અમારે રેડિયું કરવાની રહે બાપા. ના ના કઈ નહીં. તો હાલો અટાને વાગે કા 3 અને કાલે હાજી જીરું કાઢે રાતે મોડા 2 વાગે આવ્યા હતા ને ટ્રેક્ટર મૂકી દીધું હતું એટલે અટાને ઠલવવાનું છે. પહેલાં ટ્રેક્ટરમાંથી છે ને બધો લબાસો કાઢે. કામ થઈ ગયું છે આપણું. ઓકે ઓકે મીરું તો જો આ હુકવવા માટે હે ને આખો ગુંગળ નાખીને એટલું નાખી દીધું. હે પહેલાં હુકવવું ખપરવું પડે છે. કામ હવા હોય ને તો હે ને ગાડી રહેતી આપણી તો બેગ દી હુકાય ને
તો કમ્પ્લીટ થઈ જાય ચોખ્ખું. બાકી તો કંઈ કૂસો બૂસો ને એવું કંઈ બહુ હે ને, મીડિયમ કૂસો હે. તો કેમેરામાં જરાક વધારે દેખાય મને. હલો હલો ઝપેટ કરો સાહેબ બીબી માટે જીરા નો દેવાનું છે તમારે જીરું રાખું. હા તો અમારે જોતું હોય ને તે આવી રીતે ગ્રાહક જુઓ કસ્ટમર ક્વેશ્ચન આપે જવાબ આપે તો કેમ અમારે જીરું ખરીદવું. બોલો જો વેચવાનું હોય તો હજી એકવાર પૂછી લો. જાતો જાતો એક વાર પૂછતો જો નથી દેવાનું. ગ્રાહક તમારો ભૂંડા કસ્ટમર તો હે ને ભગવાનનું રૂપ હોય નો. ચાલો ઝપટ કરો હજે ભરવા જવાનું હા જીરું. હે કાંથું હે કાંથું હજે મુદ્દો તો ના પીડ્યો અમારે કાંથું એવી હે ને ના ઢેગલો નથી કરવાનો આપણે પકતું કરવાનું. હા હાસી વાત થોડુંક લઈ લ્યો લાવો ને હું લઈ લો જોતું હતું ને રામ કાર કે લાવો પાવડો કદાચ વાટ જોઈ ને બેઠા. હલો ઉતરો તો કેવા હે અત્યારે ખેતર જે આ કાંતું હે ને એ બધું આપણે હે ને ભરવાનું હે ને આમાં કોઈ જીરું હાજી રેગું તો રાતે એમાં કંઈ ખબર નતા પડતા કે જીરું હે કે કાં હે. પછી એની રાતે એને ડખો એટલો મેલે ને વ્યાંગ હતા લગભગ આજ 1:30 જેવું થયું હતું ટ્રેક્ટર ને ભરી લીધું ને તો હું 2 વાગે લગભગ ઘેર પીગ્યો તો ટ્રેક્ટર લઈને ખાલી. તો એ વખત આ માદરું છે ને બધું હકેલાઈ જાય ખેતરમાં. ખેતરને ખેડવું હોય તો ખેડાઈ જાય ના ભૂકી હે હેરગી આવે છે. અમારે ત્યાં ભૂકીને હેરગી આવે. તમારે કામ કરતા હોય કોમેન્ટ જરાક કરજો કોઈ બહાર એરિયા વાળો હોય તો. મારી દીકરી ચાલુ કરી દે વાવેલવાનું. કે કાં વાવલો તું વાહ હાલે વાવ લે યાર બાપ દીકરી હાલ લે આકોર લે ભાઈ વાવે. છે એમાં જીરું છે ને હા તો એટલું પાછું ભેરું કરી લીજે હો ને. હું આગને આવા તે દીકરા હા હાલો આવા કામ જોવાનું હે હા જોવા મીરા જીરું તો હે હો તો ભર લે હો લે તું ભર લે ને તો હા મારે કાં ઉપાધિ છે દીકરા. તું કે હું ભર લે કે તું રહેવા દે હે હું બેહી જા હાલ ના બેહી જા બસ. આવડે હો મીરાને જો લે જો જ હે જીરું એમાં છે કેવું જોવેલા તારો મોતા જો ફરાઈ રહ્યું અહીં જો તમારા હાંભું હજે તાકે તૈયાર થઈને આવી. હાલો તો વાગે ગહટાણે 6:30 કામ થયું આપણું પૂરું. વાહ હે જો દિવાળી મેળ દીધી તેરા પે હરી ગઈ જાય. હા હા બાકો ભૂલે કે મંદિરેથી લેવા હતા જાય હું તાર મેલી જાય હું પાછા ને થોડું ઘણું કઈ જીરું હતું એ વાવી લ્યો ને કઈ મને નથી લાગતું કઈ જાજુ નીકળ્યું હે કઈ ગોથું નતું હાજી કઈ ખબર નતા પડતા ઢગલો પડ્યો હતો કે આમાં જીરું હે કે નથી. એટલે પછી અટાણે આવું પણ નવા કઈ બહુ નો નહીં 12 એટલે નહીં. પછી અમારે એક્સપર્ટ ટીમ ને લઈને આવવું પડ્યું મારી માની નાની કામ એને ખબર પડે ને જીરા જોવેલું તું ચેક કરેલું. હા એ પાછું ઓલું જીરું કાઢ્યું તો ભેગું ઓરે દીધું. હા હા ઘેર જ આપણી બાકી હે ને. હાલો તો એ નીકળી જાય ઘેર. હા એ હેરી છે 2-3 દી અમારે તો આ હેરી ગયા 3-4 દી ઓલાય નહીં
તો જરાક મોટો છે તો વાર લાગે. વાર લાગશે. ચાલો તો વાગી ગયા છે અત્યારે 6:30 જેવું છે ગોહે ને હું ગયો પાછો ખેતર. જો કે આપણે આમાં કરવાના હતા તો આમાં હે ને મોઢ રાપ મારવી. તો હું પહેલાં મોઢ રાપ જોડવા ગયો. ઘેરથી તો પાછું ખારીયું નાખે ને ફટાફટ નીકળે ગયો સાપીએનું કે વેલેનું હે ને દીસ હતા હકાઈ જાય તો થોડુંક તોય લેટ થઈ ગયા. તો જો સૂર્યનારાયણ વેઠા હેઠા ઉતરતા જાય આપણે ને મોઢ ડ્રાપ મારા તો કદાચ ને હે ને થોડુંક આવું ટેફું પડે ને તો આપણે થાંભલામાં ભાંગે થઈ ગયા. મેં પાંસિયામાં તો વધારે પડી છે એ વાટો પછી આવો પ્લાન કર્યો એક કે મોઢ ડ્રાપ ચાલે તો આકે નાખીએ ને પછી કંઈક લોટાવટરનું કંઈ કર્યું. તો હાલો ફટાફટ આંકવા માંડીએ. જેમ જેમ દી આથમ તો જાય એ મારી ધડકન વધતી જાય. પછી મારે લાઇટું આગળ ચાલુ કરવી છે ને હાજી પછી ટ્રેક્ટર આંકવાનું ખોટું બોલું મજા ન આવે. એક તો આડું કાલે આખી રાતનો ઉજાગરો હે આપણે 2 વાગ્યા લગનનો. આગળ હાંસ થાય ને દી આથે ને બગાહા મળી તો ચાલુ થઈ જાય ફટાફટ. ટ્રેક્ટર આપણું અંધરું થઈ ગયું અંદરથી લાઇટ પડે ગઈ તડકાને બોલ ખુલે પછી મી ટાઈમ ને તમને મી ફિટાઈ નથી કરી. ચાલો કંઈ કે ફટાફટ સ્લેપ મારીએ ને આખતા થઈ જાય.